તો વેલકમ ટુ આપણો આ બીજો બ્લોગ છે। આપણે આજે સિંગનું ભળિયું આવ્યું હતું, તે સિંગ કાઢતા હતા। ત્યાં તમે જોઈ શકો છો કે આ લોકો પાથરા હારે છે। આ સિંગનું ભળિયું છે। આ ઉલપાથી પાથરા ઓરવાના, આ સાઈડથી સિંગ નીકળે। આપણે સિંગ હારીથી છે, ઓનના વરસમાં ફાલ સારો આવ્યો છે, એટલે તમે જોવો। તો સિંગ હવે નીકળ રહેવા આવી છે, એટલે આપણે હવે સિંગ ભરવા જવાનું છે। સિંગ કાઢીને આની સિંગ ભરી આપણે આ વટગાડું લઈને સિંગ ભરવા જવાની છે। સિંગ ભરીને વાડીએ નાખી દેવાની, એટલે રોજ બોજ ભૂંડ કાંઈ ખાય નહીં, એટલા માટે તો આપણે સિંગ ભરતા આવી। જો આ હું મારા પપ્પા સિંગ ભરવી છે, આ વાડીનું છે, ઓલી વાડીનું નથી। આ વાડીએ સિંગ ભરીને ઘરે નાખી દેવાની વાડીએ આપણી, એટલે પછી જ્યારે વેચ્યું હોય ત્યારે નાથી ડાયરેક્ટ પરબારી વેચી નાખવાની। તો જો આ સિંગ ભરવું એ હું છું, એ મારા પપ્પા છે। સિંગનો ડાગલો ભરી લીધો છે। એક ડાગલામાં 15 થી 17 મણ સિંગ ઉતર સામે, જેવો તમારો પાક એવી સિંગ સામે અંદર। મારો પાકની હારી એટલે 15-16 મણ એક ગાડામાં સામે। એટલે ઘરનું જે હતી ને ઘરની જમીન, એમાં 3 ગાડા થઈ હતી, એટલે 45 મણ જેવું, ને જે ફાર્મે રાખી હતી એમાં 70 મણ જેવું થયું હતું। કાલે કુલ 120-130 મણ આજુબાજુ સિંગ થઈ છે આપણે। હવે છેલ્લે જે વધે છે તે ગાંહડી બાંધીને માથે મૂકી દેવી, જાય દેવાડીએ। અહીંયા આપણે બે ખેતરની સિંગ ભેગી કરી છે, સિંગ પડી છે। હવે જ્યારે હેડ ખુલે એટલે અહીંથી ડાયરેક્ટ હેડમાં લઈ જવાની, વેચી નાખવાની છે। 130 મણ સિંગ આજુબાજુ થઈ જાય। 1000 રૂપિયા ભાવ આવે એટલે ઘણું તો ખોટ ન જાય। બાકી તો માલનો પાલો વધ્યો, સિંગ વણ છે તો સારી, વાંધો નહીં આવે। તો તે જોઈએ છે કેટલીક સિંગ થાય। સ્પીડમાં વિડીયો કરેલો છે, કેમ કે વિડીયો લાંબો થઈ જાય બહુ, એટલા માટે। આપણો જોઈ જવો સિંગ આપણી, આ સિંગ બીટી 32 છે। આનો ઉતારો સારો આવે। બરાબર છે, આવડો ટગલો થયો છે સિંગનો। આ જોશોની બધી સિંગનો ટગલો થયો છે આવડો, એટલે સિંગ ઘણી। આ બધી આખા 2 ખેતરની સિંગ ભેગી કરી છે। આ એક હજુ રૂમમાં જગ્યા નહોતી એટલે બહાર ખડકી દીધી છે, આટલી સિંગ થઈ છે। તો આખો દીનો વિડીયો આપણે ઉતાર્યો, શૂટ કર્યો, તારે દી અથમી ગયો છે। હવે કાંઈ નહીં કરવાનું, હવે કાલ સવારે કામ, એટલે આપણો બ્લોગ અહીં પૂરો થાય છે। બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, ને આવા ફાર્મિંગના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો।